નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્ત્વની વાતચીત કરવાની છે ગુલાબી પત્તી ડુંગળીની અથવા તો તમામ પ્રકારની ડુંગળીની કે ભાઈ એના ભાવતાલ અત્યારે વધતા નથી, તો શા માટે ડુંગળીના ભાવતાલ નથી વધી રહ્યા એની સચોટ માહિતી આપણે મેળવવાની છે। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોને અત્યારે ડુંગળીનો જે પાક છે રડાવી રહ્યો છે, તો એવું શા માટે થઈ રહ્યું છે એની આજે સચોટ આપણે માહિતી મેળવીએ। એ પહેલાં તમે આ પ્લેટફોર્મમાં બિલકુલ નવા હોય તો આ નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને ફેસબુકમાં આપણું મહત્ત્વનું પેજ છે એને પણ ફોલો અને લાઇક કરી લેજો, જેથી કરીને ખેતીવાડીની હરમેશની માટે માહિતી તમને મળતી રહે। તો વાલા ખેડૂત મિત્રો, વાતચીત કરવી છે ડુંગળીના ભાવતાલને લઈને કે ભાઈ ડુંગળીના ભાવતાલ અત્યારે કેટલા ચાલી રહ્યા છે એની મહત્ત્વની આપણે વાતચીત કરવાની છે। તો સામાન્યપણે અત્યારે ગોંડલ જેવી માર્કેટમાં આપણે ડુંગળીના ભાવતાલ ગણીએ તો 170 રૂપિયાથી લઈને 250 થી 260 રૂપિયા સુધીનો ભાવતાલ ચાલી રહ્યો છે। હવે આ ભાવતાલની સાથે આપણે ખેડૂત મિત્રોને પસ્તાવો એ થાય છે કે ભાઈ ડુંગળીના ભાવતાલ જે પહેલાં 500 રૂપિયા ઉપર હતા એ આપણને ક્યાંક ને ક્યાંક નથી મળી રહ્યા, એટલે અત્યારે જે ડુંગળીનો પાક છે એ આપણે જોવા જઈએ તો નિષ્ફળ જાય એવું છે, એટલે કે એમાંથી આપણને ઉત્પાદન મળે છે પણ એક પણ પ્રકારનો ભાવ નથી, એ આપણા માટે ખરાબ વાત છે। હવે સફેદ ડુંગળીની વાતચીત કરીએ તો મહુવા જેવી માર્કેટયાર્ડમાં અને ગોંડલ જેવી માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીનો મારો થોડો વધતો જાય છે, અને આ સફેદ ડુંગળીના મારાને વધવાને કારણે અત્યારે બીજી જે પીળી પત્તી ડુંગળી હોય અથવા તો ગુલાબી પત્તી ડુંગળી હોય એમાં અત્યારે ભાવતાલમાં ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે। વાલા ખેડૂત મિત્રો, બીજી વાત કરીએ કે શા માટે ભાવતાલ નથી વધી રહ્યા, તો એક તો સરકાર દ્વારા એક પણ પ્રકારના એવા પગલાં નથી લેવામાં આવતા અથવા તો ખેડૂત મિત્રો ઉપર ભારણ નથી મૂકવામાં આવતું કે ભાઈ આને ભાવતાલ આજનો મળવો જોઈએ આ વર્ગને। અને વાત કરીએ નિકાસની, તો નિકાસની વાત એક પણ પ્રકારની થતી નથી। આયાતમાં આપણે જોઈએ તો આયાત તો છે નહીં અત્યારે એટલી બધી, પણ નિકાસ જે રીતે ડેટા પ્રમાણે થવી જોઈએ એ રીતે અત્યારે ડેટા પ્રમાણે નિકાસ નથી થતી। જો સરકાર નિકાસ ઉપર વધારે ધ્યાન દે તો એકચ્યુઅલી આપણને એવું લાગે કે ડુંગળીનો ભાવ ફરી પાછો રણકે અને ફરી પાછો સારી એવી રીતે એટલે કે 400 થી 500 રૂપિયા ડુંગળીનો ભાવ પહોંચે એવી શક્યતાઓ છે। એટલે મેઇન આમાં જે પ્રમાણેના ડેટા મળી રહ્યા છે અથવા તો તમે જે સાઈડમાં પોસ્ટર જોઈ રહ્યા છો એ રીતના કે ડુંગળીની બજાર વધવી જોઈએ પણ નિકાસના કારણે વધતી નથી, તો સરકારે પણ થોડુંક ધ્યાન આપવું જોઈએ જેથી કરીને આપણા જેવા ખેડૂત મિત્રોને વધારે ફાયદો થાય। તો આ રીતે ખેડૂત મિત્રો ગુલાબી પત્તી અને લાલ પત્તી ડુંગળીની વાતચીત કરવાની હતી। હવે મહત્વની એની વાતચીત કરીએ તો એના ભાવતાલ અત્યારે વધે એવું લાગી નથી રહ્યું, પણ અત્યારે સરેરાશ એના 170 રૂપિયાથી લઈને 260 રૂપિયા સુધીના ચાલી રહ્યા છે। તો વાલા ખેડૂત મિત્રો, આવી રીતે આપણે ખેતીવાડીની અવારનવાર માહિતી હરમેશને માટે આ પ્લેટફોર્મ ઉપર મેળવતા રહીશું। જોતા રહો હરમેશની માટે ખેડૂત પુત્ર ગુજરાતી, ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આપ બંને છે આપણા દેશની।